દુનિયાની અંદર ગમે એ કરવું હોય તો કરે, પણ એના જીવનની અંદર કદાચ કટોકટીનો સમય આવે ને તે દિવસે એની બાજુમાં ઊભો રહે. કારણ કે જીવનની અંદર જ્યારે એક ભાઈના હાથની અંદર જીવનની અંદર મૂંઝારો આવતો હોય ને સાહેબ, તો સૌથી પહેલો લાંબો હાથ છે ને એના ભાઈની સામે જ કરે. અને તમે એમ કહો કે આખી જિંદગી તે કામ કરવાનો ધંધો નથી કર્યો, હજી તું નથી જ ગમતો. સાહેબ, ભાઈની માથે કદાચ 2 લાખ ને 2 કરોડનું દેવું થાય ને, અને તમારી પાસે ઈશ્વરની કૃપા હોય ને, સમૃદ્ધિ હોય ને, તો એનું ભરી દેવામાં મજા છે. આ ઉમિયા માતાના નામ ઉપર કદાચ તમે 1 કરોડ એકનું દાન લખાવો ને સાહેબ, તો 1 કરોડ માતાજી એના નોંધ ઉપર ન લે. પણ તમારા ભાઈના જીવનની અંદર પીડા હતી, એ દુખાતો હતો, એ તકલીફમાં હતો, અને તે દિવસે તમે એના નામના 5 લાખ રૂપિયા પાછા નહીં દેવાના શરતે ભરી દીધા હોય ને સાહેબ, તો ઈશ્વર એની 5 કરોડ જેટલી નોંધ લે છે. કારણ કે અમારા સૌજીભાઈ ધોળકિયાને તમે ઓળખતા છો, ગોવિંદ કાકા ધોળકિયા. અમારા ગોવિંદ કાકા ધોળકિયા સુરતના છે ને, એવું કે તમારી પાસે ઈશ્વરની, માતાજીની, લક્ષ્મીની કૃપા થાય અને તમારી પાસે કંઈક અમને તમને વિચાર આવે કે મારે કોકને કંઈક દેવું છે. કારણ કે હવે મારી પાસે ભેગા થઈ ગયા છે, આખી જિંદગી ખાવતો હોય, ખૂટે એમ નથી, હાથ પેઢીની પાછળ રીતે કોઈ ચિંતા નથી, કારણ કે બધાની પાસે એટલું છે, મારે કંઈક કોકને આપવું છે. મારે ગોવિંદ કાકા એવું કે તમને આપવાનો વિચાર થાય ને, તો સૌથી પહેલું તમારી આસપાસનું એક વર્તુળ હોય કે જ્યાં તમારા ભાઈ હોય, બહેન હોય, પત્ની હોય, તમારા સંતાનો હોય ને તમારા મા બાપ હોય. સૌથી પહેલું તમને કોઈ માટે કંઈક આપવાનું મન થાય ને, તો સૌથી પહેલું આ વર્તુળ છે ને એના માટે કંઈક તમે આપજો. બીજું વર્તુળ કે તમારી અંદર તમારા કાકા બાપાના સંતાનો આવતા હોય, ફઈ ફુવા માસીના સંતાનો આવતા હોય, એને કંઈક તમે આપજો. ત્રીજી વાત તો કે તમારા પાડોશીને કંઈક આપજો. ચોથી વાત તો કે તમારી એક જે સરનેમ વાળા હોય, ધારો કે હું મુલાણી છું તો મારી પાસે હોય તો હું મુલાણી બીજા બે છે એને હું આપું. પાંચમી વાત તો કે તમને આપવાનું મન થાય તો તમે કંઈક ગામ માટે કંઈક આપજો. છઠ્ઠી વાત કે તમને આપવાનું મન થાય તો તમારી આસપાસનો કોઈ તાલુકો જેના ગામડા લાગુ પડતા હોય ને એના માટે કંઈક આપજો. અને સાતમી વાત કે તમને કંઈક આપવાનું મન થાય ને તો તમે તમારા જિલ્લા માટે ને પછી રાષ્ટ્ર માટે આપજો. આ 7 કોઠાનું યુદ્ધ છે ને તમારી મારી આસપાસ પણ છે. ઈશ્વરની કૃપા થઈ હોય, માં લક્ષ્મીની કૃપા થઈ હોય ને સાહેબ કંઈક આપવું હોય ને તો સૌથી પહેલું આપણી આસપાસનું વર્તુળ છે ને એને દેવાય. ભાઈને બિચારા પહેરવાના ન હોય અને તમે દ્વારિકાધીશની 52 ગજની ધજા ફરકાવો સાહેબ, તો એ ધજા છે ને એ ઈશ્વર દ્વારિકાધીશ નોંધ ન લે. એ એમ કે પેલા ભાઈનો થા, કારણ કે ભાઈ આજે આખા ગામનો હોય પણ ભાઈનો જ ન હોય. સાહેબ, આ વાતના માધ્યમથી તમેનું જ્યારે અહીંયા મળ્યા છે ને ત્યારે આ પહેલી વાતની ગાંઠ બાંધજો કે ઘરને જો ટકાવી રાખવું હશે ને તો ઘરની પહેલી દિવાલ એટલે ભાઈ તરીકે મારે મજબૂત રહેવું પડશે. અને હું મજબૂત રહીશ ને તો મારી પાછળ જો જોડાયેલા બધા જ વ્યક્તિઓ છે ને એ મજબૂત રહેશે. તમે એક વખત મનથી નક્કી કરી નાખો ભાઈ માટે મારે આપવાનું છે, અંદરથી સ્ત્રી એમને બોલે કે એને હું દેવું હતું, કારણ કે તમે અંદરથી મજબૂત હોય, તમારો ઈરાદો મક્કમ છે કે નહીં મારે એને આપવું છે. અને મેં તો અત્યારે સાહેબ એટલે તમે ગગજીભાઈ સુતરિયાને ઓળખો છો? ગગજીભાઈ સુતરિયા, હા, સરદારધામના સ્થાપક, કે આપણા સંતાનોને IAS IPS બનાવવા માટેની એક સંસ્થા કે જેની અંદર 1 રૂપિયાના ટોકન દરથી દીકરીઓ છે એ ભણી શકે અને તમારે મારે જેની જરૂરિયાત હોય એ સંતાનો ત્યાં ભણી શકે. ગગજીભાઈ સુતરિયા એટલે હમણાં 3 દિવસ પહેલાં મોદી સાહેબને મળવા ગયા હતા. મોદી સાહેબ એને 15, 20, 25 મિનિટનો સમય આપ્યો હતો. સરદારધામનું લોકાર્પણ કરે એટલે વિશ્વના લગભગ પાટીદારના જેટલા પણ દાતાશ્રીઓ હોય ને એ દરેક વ્યક્તિ એના લિસ્ટની અંદર હોય. આટલું બધું એનું કામ સારું છે અને કોઈ પણ જગ્યાએ જાય તો કોઈ પણ વ્યક્તિ છે ને દાતા બની જાય. કારણ કે સરદારધામ સંતાનોને, તમારે મારા સંતાનોને IAS IPS, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર, PI PSI બધું બનવું છે, પણ કોઈ એવું પ્લેટફોર્મ તો હોવું જોઈએ ને કે જ્યાં સંતાનો બની શકે. આ એક એવું પ્લેટફોર્મ એટલે સરદારધામ. અને કદાચ એ વ્યક્તિ કરોડોમાં રમનારો વ્યક્તિ હશે. એના દાદાના 94 વર્ષ પૂરા થયા અને અમારા સુરતની અંદર એમના જીવન પર્વનો એક કાર્યક્રમ હતો 94 વર્ષનો. અને એની અંદર વક્તા સ્વરૂપે હું હતી. એટલે દાદાને મેં પૂછ્યું કે દાદા, તમારા જીવનની અંદર કોઈ એવી ઈચ્છા ખરી કે જે તમને એમ લાગે કે હજી પૂરી થઈ જાય અને કાલ હવારમાં ઈશ્વર લઈ જાય તો મને વાંધો નથી, મને તેડું કાલ હવારમાં આવે તો એ વાંધો નહીં, કોઈ એવી જીવનની ઈચ્છા ખરી? અને તે દિવસે દાદાએ એવું કે ગગજી અહીંયા ગગજીભાઈને બેસાડ્યા અને ગગજીભાઈને એવું કીધું, ગગજી, અમે 4-5 ભાઈઓ, મારો ભાઈ છે ને એને ત્યાં ઓછું છે, તારે ત્યાં લક્ષ્મી કરોડોમાં આળોટે, તારથી નાનો છે એની પાસે થોડીક ઓછી, તારે એનાથી નાનો છે એની પાસે થોડીક ઓછી, મારા ભાઈનો દીકરો છે તો તારી એની કરતાંય ઓછી. હવે તમે 6 ભાઈઓ છો ને તો એક માણસ એવો છે કે
કરોડપતિ છે, અને એક માણસ એવો છે કે 45,000માં હજી એનું ઘર ચલાવે છે. તમે 6 અમારે એક જ હરખા દીકરા છો, પણ મારી આ એક ઈચ્છા છે કે તમે 5 કે 6 ભાઈ કાકા બાપાના થાવ છો ને, તો એ 6 છે ને ત્યાં હરખું હોય. અને તે દિવસે ગગજીભાઈ સુતરિયા એવું કે દાદા તમારી જો ઈચ્છા હોય ને તો મારી પાસે 15 કરોડની પ્રોપર્ટી હોય ને તો એને હું મૂકું છું. ગગજીભાઈથી નાનો ભાઈ એવું કે મારી પાસે 10 કરોડની પ્રોપર્ટી છે ને તો એને હું મૂકું છું. એના પછીના દરેક ભાઈ હતા. એક નાનો ભાઈ હતો જેની પાસે 45 લાખ રૂપિયાનું ખાલી મકાન હતું. બધી પ્રોપર્ટી મૂકીને દાદાને એવું કીધું કે દાદા આ જેટલો હવે સરવાળો થાય ને કદાચ 100 કરોડ થાય ને તો એને ભાંગ્યા કરી નાખો 6. સાહેબ આ જીવનની અંદર શીખવા જેવું છે. ગગજીભાઈને તમે અત્યારે આટલા બધા અંગત રીતે નહીં ઓળખતા હોય, પણ હું તમને એમ કદાચ કેમ કહું મોદી સાહેબને ઓળખો છો તો તમે બધા મને હા પાડશો, કારણ કે એની સાથે આપણે જોડાયેલા છીએ. સરદારધામના સ્થાપક એટલે ગગજીભાઈ જે કરોડોની અંદર રમતા હોય, જે રોજ 1 કરોડના દાતા ગોતતા હોય સાહેબ, અને એ એક અવસ્થાએ પહોંચ્યા પછી એના પત્નીને નથી પૂછતા, એના સંતાનોને નથી પૂછતા ને એવું કહે છે કે ભલે અમે 40 વર્ષથી અલગ હોય પણ મારા દાદા ઈચ્છે છે ને કે હું મારા ભાઈને આપું તો મારી ફરજમાં આવે કે સાહેબ એ આપું. તમને એમ થાય કે માણસ મોટો છે તો એના જીવનની અંદર હશે, પણ આ એના દાખલા છે કે ભાઈ તરીકે તમે શ્રેષ્ઠ રીતે જીવી જાઓ ને તો ઈશ્વરના દરબારની અંદર તમારી મારી 100% નોંધ લે કે નહીં એ માણસ ભલે દુનિયા માટે કાંઈ ન કર્યું પણ એના ભાઈ માટે જીવી ગયો છે સાહેબ, એના પરિવાર માટે જીવી ગયો છે. જીવતું રહેવું હોય મરવા માટે ના તો 100 બાના હોય, પણ જીવવું હોય ને સાહેબ તો ભાઈ માટે જીવાય, કારણ કે ઘરની પહેલી દિવાલ મજબૂત રાખવાની છે, અને ઘરની પહેલી દિવાલ મજબૂત રહે એટલે ઘર કોઈ માણસ તોડી ન શકે. પાકિસ્તાનવાળા આવે બોમ્બ બ્લાસ્ટ તમારે મારે આંગણે કરી જાય ને તો ઘરની પહેલી દિવાલ મજબૂત હોય ને એટલે ઘર તૂટે નહીં. ઘરની બીજી દિવાલ એટલે કોણ? હવે વયા ન જતા, હવે તમારો વારો છે. ઘરની બીજી દિવાલ એટલે કોણ? તો કે સ્ત્રી પાત્ર. મેં તમને કહ્યું હતું એમ કે અમારા ભાઈ છે ને અમને એમ કે બેન તમારે આવવાનું છે, અમે આવીએ ખરા, અમે જઈએ ખરા, પણ તમે સમજો અમને ઘરનું કોઈ પાસા ચા પાણીનું ન પૂછે તો અમને એમ થાય હો કે અમારે ઉતરવાનું હતું પાલનપુર અને આવી ગયું સુરજપુરા. થાય ને એવું? હા, કારણ કે અમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરવાની હોય. ઘરની અંદર 5 મહેમાન આવ્યા હોય, તમે સમજો. સરપંચ સાહેબ હોય ને એને વ્યવહાર બહુ મોટા હોય. હા, સરપંચ સાહેબને આજે એમ લાગશે કે 2 કિલો ઉતરી જવાનું છે, નકરી એની જ વાતો થાય છે. હવે સરપંચ સાહેબ હોય ને એની પાસે 50 ઠેકાણા હોય વાતું કરવાના, 50 ઠેકાણા હોય ચા પાણી પીવાના, 50 ઠેકાણા એવા હોય કામ કઢાવવાના. એટલે એ 50 માણસો જ્યારે સુરજપુરાની મુલાકાતે હોય ને ત્યારે એવું કે આવજો ને ચા પાણી પીવા ઘરે. અને એ ભાઈ આવે ખરા, વાંધો નથી, આવ્યા, એને ખબર નથી તમે કેવા છો. પછી એવું કે 2-5 રકાબી ચા મૂકજો ને, અને અંદરથી વાસણના, કીટલીના, રકાબીના, ગવણીના, ચાખંડના ડબ્બાના ધડાધડી અવાજ આવે ને એટલે પહેલાં માણસને એવું જ થાય કે સરનામું ખોટું પકડાઈ ગયું છે. સરપંચ સાહેબ ભલે ને ગમે એવા હારા હોય પણ ઘરની અંદર કોઈ ચા પાણીનો ભાવ આપણને પૂછે એવું છે નહીં. બોલજો મારી યારે. હા, એટલે ઘરની અંદર ચા બનાવતા બેન વાર કેટલી લાગે? 5 મિનિટ થાય. આ બાજુ પૂછો છે કંટાળો આવે કે ન આવે? હા, પહેલાંનો એક સમય હતો જ્યારે એક જ કીટલી હોય, એક જ ઓલી તપેલી હોય પિત્તળની. સવારમાં 5 વાગે ચડાવી હોય ને સાંજના 11, સાડા 11, 12 વાગે ને ત્યાં સુધી એકમાં ઉકળા કરે. એક જ ગવણી હોય. આજ બેન તમારા ઘર ગવણી કેટલી? 2. તમે હજી હળવામાં આવો. તમારા ઘર કેટલી ગવણી? 2. 5. આહા હા, 5 ગવડી હું સાબિત કરે ખબર છે? અમે આળહુડા છે. હાવ સવારને એમ બગાડી ઉટકવા મૂકો, 10 વાગ્યાને બગાડી ઉટકવા મૂકો, બપોરની બગાડી ઉટકવા મૂકો, અને સાંજે બધી ભેગી થઈને ઉટકી નાખી. અને તો એટલે ગવણી અંદર તો ઓલું એને તમે ગવણી ગરમ કરો ને તો એમાંથી હજી ઓલો કાળો કાટ હોય ને ખરે જો. તપેલી કેટલી બેન ચા બનાવવાની? 4-5 ખરી. હું એ મહેસાણામાં આવીને હું મહેસાણી ભાષા શીખી ગઈ. ઉત્તર ગુજરાત મને એની કરતી હતી. આપણા ઘરની અંદર જે પહેલાં અગવડતા હતી ને, કોઈ મહેમાન આવ્યું હોય તો કોઈ એવું અહીં બેઠું છે કે જેને નદીએ પાણી ભરવા જવું પડતું હોય નહીં, છતાંય મહેમાન આપણને આપણા આંગણે ગમે. હા, હવે તમે મારા ને હવે હું તમારી. હા, તમે મને હારવાર બોલતા શીખી ગયા. રસોઈ બનાવતા કેટલી મિનિટ થાય? જો હવે તમે મઠ્ઠો બહારથી લાવવાનું હોય, ખમણિયા બહારથી લાવવાના હોય, સમોસા બહારથી લાવવાના હોય. હવે બહુ ઓછા મહેમાન હોય જેને માટે આપણે ચૂરમાના લાડુ બનાવીએ. બાકી આપણે બધું બહારથી જ લાવવાનું હોય. તો દાળ ભાત શાક રોટલી સલાડ બનાવતા વાર કેટલી?
કલાક રાખીએ, 1.5 કલાક રાખીએ, હાલો હાલો ને 2 કલાક રાખીએ. 11 વાગ્યાને બનાવતા હોય તો 12:30 પોણા 1 બેહાડી જ દઈ. છતાંય કોઈ મહેમાન આવે ને એટલે આપણે બહાનો ગોતતા હોય કે આપણે હબ હટકી જાય. અને વેકેશનની અંદર નણંદબા મળવાના આવવાના હોય ને તો આપણને એમ થાય કે નણંદબા 2 તારીખે આવે છે, આપણે 1 તારીખે રાતે ઉપડી જાય, ઉપડો. અને એમાં અમારે હાટાપાટા, ઓલી અહીં આવે એટલે આવી જાય, એ અહીં આવે એટલે આવી જાય. બિચારી એ બેને તો હારે રહેવાનો સમય જ નથી મળતો. બે હારે રહી તો ખબર પડી ને કે અમારી વચ્ચે બને છે. અમને ભાઈ સમાધાનની હારે અમે નથી જોડાયેલા, અમે ખરેખર દિલથી જોડાયેલા છીએ. પણ એક સ્ત્રી તરીકે મેં તમને વાત કરી હતી એમ કે એક પુરુષ એવું કહેતો હોય કે મેકઅપનું બિલ ભરાતું બોલો બોલો નથી. હા, તો એ સ્ત્રીને એવું લાગતું હોય કે મેકઅપથી આપણે ઉજળા લાગીએ. કેવા? હા, તો એ તમે વાતને સ્વીકારો છો કે તમે મેકઅપથી ઉજળા લાગો એમ? હવે હું ખોટું બોલો છો? કોકના લગ્ન હોય ને તમારો દીકરો પવણતો હોય તો 10,000 રૂપિયા ઓલા મેકઅપ વાળાને આપ્યા હોય અને સાંજે પાછા આમાં ઘહી કાઢીએ. જે મેકઅપના 5,000 10,000 રૂપિયા આપણે આપ્યા હોય ને 24 કલાક તો રાખતાય નથી, પેલા એને કાઢી નાખીએ છીએ. બાને ગોતવા ત્યો, બાને એખાદા બાને. હા બા, તમારી ઉંમર કેટલી? 50. ઓકે બા, તમારી ઉંમર કેટલી? 60. જિંદગીમાં કોઈ દી મેકઅપ કર્યો? છતાંય ઉજળા છો ને? છતાંય મેં નથી કર્યો, ઉજળા છો ને? એનું કારણ હું ખબર? કોઈ સ્ત્રી છે ને એ સુંદર લાગતી હોય ને સાહેબ, એનું 3 જ કારણ હોય, તમે સમજજો. તમને એમ થાય કે આ ક્યાં કઈ દુનિયાના સાઉથ આફ્રિકન ભટકાણા નહીં, તમે સમજજો. 3 જ કારણથી કોઈ સ્ત્રી સુંદર લાગતી હોય. હવે તમારે હા હું જો મને ખબર છે, હવે હું જેટલું પણ બોલીશ ને બરાબર ધ્યાન આપશો. 3 કારણથી કોઈ પણ સ્ત્રી હોય ને સુંદર લાગતી હોય ને વિશ્વના મંચ ઉપર ટકી રહેવું હોય ને તો એને મેકઅપની જરૂર ન પડે. સાહેબ વાત નંબર 1, મને ભૂલાઈ ગયું. ભૂલાઈ નથી ગયું, તમારું ધ્યાન મારી બાજુ કરવું છે, કેમ કે વાત તમારી મોડ કરું છું. વાત નંબર 1 કે જે ઘરની અંદર એ મર્યાદાની આ ચૂંદડી ઓઢીને સ્ત્રી આવી છે, એ ઘરની અંદર એનો મહત્તમ પ્રેમ આપી શકે અને મહત્તમ એ ઘરનો પ્રેમ પામી શકે. મને મારા હાહુબા બહુ વાલા હોય, પણ મને મારા હાહુબાને હું વાલી ન હોય તો? જે સ્ત્રી ઘરને પ્રેમ આપી શકે અને જે સ્ત્રી ઘરનો પ્રેમ પામી શકે, સાહેબ એ સ્ત્રી સૌથી વધારે સુંદર લાગતી હોય. વાત નંબર 2, જે સ્ત્રીનો પુરુષ, એનો પતિ નીતિમાન અને વફાદાર હોય ને સાહેબ, એ સ્ત્રી ખૂબ સુંદર લાગતી હોય. બા, આ જીવનની ચહેરાની અંદર પહેલાના સમયમાં શું કહેતા? માતાજી નીકળે, આપણે એવું કહેતા. હા, છતાં પણ આજે આપણે સુંદર લાગીએ છીએ. એનું કારણ શું છે? તમે તમારા હાહુબાને બહુ પ્રેમ કર્યો હતો અને તમે એની સેવાય બહુ કરી હતી. કારણ કે મને વિશ્વાસ છે કે આ ઉંમર છે ની કરી શકે, તમે સમજો. હું આ ઉંમરને એમ નહીં કહું તમે તમારા હાહુબાને બહુ સેવા કરી. મને ખબર છે કદાચ ન થાય બેટા, તમને નથી કહેતી, પણ છતાંય આપણે સુંદર લાગતા હોય. અને દાદા ક્યારે પણ એવું કામ નથી કર્યું કે જેના કારણે તમારા માથું નીચું રાખવાનું મન થાય, ક્યારેય પણ નહીં. બા, તમારા જીવનની અંદર પણ તમારા પતિ, તમે જે નામથી બોલાવતા હોય, એના પપ્પા, એવું કાંઈ પણ કામ નથી કર્યું કે જેના કારણે તમારું માથું નીચું રાખે. અને આપણે આ ઉંમર છે ને, સવારમાં ઉઠીને મોબાઈલ ચેક કરવાનું જ કામ કરતા હોય કે એને કાલ રાતે વાત કોની યારે કરી હતી, એ કાલ મોડા આવ્યા તો તેનું કારણ શું હતું, આપણે પૂછી નથી શકતા. ને આ બા છે ને એ પૂછી લે કે કાલ તમારે પણ 2 કલાક ગયા હતા, ત્યાં શું કામ હતું? ને દાદાને કહેવાનું મન થાય, કારણ કે દાદા ઠેકાણે જ ગયા હોય. ઠેકાણા બધે બદલી ગયા હોય એટલે અત્યારે ગોળ વાત કરે ને તો આપણે એના દોસ્તારને ફોન કરીને પૂછી લઈએ, કાલી ન્યા હતા? મને ખબર જ છે તમે નહોતા જ, છતાંય તો તમારી યાર ખોટું બોલો. જે સ્ત્રીનો પતિ નીતિમાન હોય અને વફાદાર હોય ને સાહેબ, એ સ્ત્રી ઉજળી લાગતી હોય.